આજે 11/2/2026 તમે બધાએ કનકપુરની મુલાકાત લીધી। ગામ વડાલાવાસીથી અમારા ગામમાં પધાર્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। અને અમારા ગામમાં ગૌચરમાં ગાયો ચરતી તમે નિહાળી એ તમને કેવું લાગ્યું? અને અત્યારે અમે જે નવું સાસ કરીને કનકેશ્વરી ગોળ અને ઘી બનાવી રહ્યા છીએ એનામાં તમને કેવું લાગ્યું એ થોડોક 2 શબ્દમાં તમારો અભિપ્રાય આપો। અમે બધા 25 જણા ગામ વડાલાથી આજે કનકપુર આવ્યા અને ગામ જોઈને અને ગામના માણસો જોઈને બહુ આનંદ થયો। અને એમનું જે સાહસ કર્યું છે કનકેશ્વરી ગોળ ઉત્પાદન, એમનું ગૌચર, એમની ગાયો જે બધી અમે જોઈ એ ખરેખર માણવા લાયક છે અને જોવા લાયક છે કે કચ્છમાં રહીને બી આટલો સરસ ગોળનું ઉત્પાદન થઈ શકે છે। અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી, હા, અને એમની જે આપણે કહીએ છીએ રોજ ઓર્ગેનિક, આ એમનું જે છે પ્રોડક્ટ આ બધું ઓર્ગેનિક છે। અને અમે બધાએ આ બધું ચાખી ટેસ્ટ કરીને લીધું છે। ખરેખર આવીને બધાએ બહુ જ સારો એવો ગોળ બી લીધો છે અને બધાને બહુ ભાવ્યો છે। અને અમને બધા તો શેરડીનો એમનો રસ બી પીધો છે, બહુ ખરેખર એટલો મીઠો મધુરો તો આવો તો અમે ક્યારે પીધો બી નથી, એટલો સરસ હતો। અને હા, એમના જે મહેમાન ગતિ માણી, એમના ઘરે સાકર ટેટી બી ખાધી બધાએ, પણ ખરેખર જે કચ્છની ખેતીમાં મીઠાશ છે એવી મીઠાશ તો તમને ક્યાંય નહીં મળે। એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। એમાં કનકપુર કા ગોળ નહીં लिया तो कुछ नहीं लिया। अच्छा, એમાં એમનું એક આ ગોળનું ઉત્પાદન પણ છે અને સાથે આ ગાય છે પોતાની ગૌચરની પોતાની ગાયો છે, એમનું ગાયોનું ઉત્પાદન અસલ ઘી જે આપણે કહીએ કચ્છીમાં અસલી ઘી, દેશી ઘી અને દેશી ઘી ખાઈને જે દેશના માણસોનું સાહસ અને જે તાકાત છે એ ખરેખર અકલ્પનીય છે। થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન। गाया खातिर तजे घर करणी मंगलम, गाया खातिर तजे घर करणी मंगलम। जावे गौ चारण जंगल